ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મોટી કાર્યવાહી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 18 રાજ્યોમાંથી 2.86 કરોડથી વધુના સાયબર ઠગાઈઓનો ખુલાસો કરવામાં આવ્યો છે. ખોટી કંપનીઓના નામે 12 કોર્પોરેટ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. 72 જેટલા મ્યુલ એકાઉન્ટ મારફતે ઠગાઈની રકમ ટ્રાન્સફર કરાઈ. આ 12 એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ પર 54 ફરિયાદો નોંધાઈ છે. ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ, UPI અને જોબ સ્કેમ સહિતના અનેક પ્રકારની છેતરપિંડી નોંધાઈ છે. આ અંગે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SP રાજદીપસિંહ ઝાલાએ 17 જુલાઈના બપોરે 3 વાગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગુજરાતની ટીમ દ્વારા PI કૃતાર્થ દવેને મળેલી માહિતીના આધારે PI ગોયલ, અનમોલ સલિયા, PI ગામિત અને અન્ય ટીમો દ્વારા ફિલ્ડ ઓપરેશન કરી અને 3 ઇસમોની ધરપકડ કરવામાં આવેલી છે. પકડાયેલા ઇસમોના નામ આ પ્રમાણે છે: પટેલ નિકુંજ રાજુભાઈ, અમદાવાદ; દીક્ષિત જગદીશભાઈ પટેલ, અમદાવાદ; સુમિત વિષ્ણુભાઈ સોની, અમદાવાદ નાઓને ધરપકડ કરેલ છે. ગુનાની હકીકત એવી છે કે આ 3 ઇસમો અને અન્ય ઇસમો સાથે મળી અને 2 ઓફિસીસ અમદાવાદમાં શરૂ કરેલી હતી, જે આશ્રમ રોડ અને CTM ખાતે હતી. આ લોકો પાસેથી આશરે 72 જેટલા મ્યુલ એકાઉન્ટની વિગતો પ્રાપ્ત થયેલી હતી. આ મ્યુલ એકાઉન્ટમાં 2 ખોટી પેઢીઓ આ લોકોએ ઊભી કરવામાં આવેલી હતી, જે પેઢીઓના નામ છે ટ્રાવેલ ફ્લક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રાવો ક્રેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, જેના નામથી પકડાયેલ ઈસમ પૈકીના એક ઈસમ અને અન્ય પકડવાના બાકી ઈસમે 12 જેટલા એકાઉન્ટો ખોલેલા હતા અને અન્ય 60 જેટલા મોબાઈલ એકાઉન્ટની કીટો પ્રાપ્ત થયેલી છે. આ 12 એકાઉન્ટો ઉપરની ફરિયાદોની તપાસ કરતા 18 જેટલા રાજ્યોમાં 2.86 કરોડના 54 જેટલા ગુનાઓને આ ટોળકીએ સાયબર ક્રાઇમમાં અંજામ આપેલું હતું. આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો એકાઉન્ટ લેતા, એ એકાઉન્ટમાં બલ્ક ટ્રાન્ઝેક્શન થઈ શકે કે કેમ એ ચેક કર્યા બાદ અન્ય જે સાયબર ક્રિમિનલ છે એને આ ખાતાઓ મોકલવામાં આવતા હતા અને આ સાયબર ક્રિમિનલો જે છે એ આ ખાતા ધારકોના ફોનમાં DOTP.APK ફાઇલ ડાઉનલોડ કરાવતા હતા અને લિયોપે મારફતે પેમેન્ટ મેળવવાનું કામ કરતા હતા અને ટેકનિકલી પણ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાવા પામ્યો છે. આરોપીઓના મુખ્ય ગુનાઓની વાત કરીએ તો બિહારના એક જ ગુનામાં 93 લાખની રકમ મેળવેલી છે, કર્ણાટકના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં 70 લાખ અને મહારાષ્ટ્રમાં એક ડિજિટલ અરેસ્ટનો બનાવ બન્યો હતો, જેના 38 લાખ રૂપિયા આ લોકોએ મેળવેલ છે, જેમાં પકડાયેલ આરોપી દીક્ષિત પટેલ એ ડિજિટલ અરેસ્ટના ગુનાઓમાં પેમેન્ટ માટેનો માસ્ટરમાઇન્ડ માની શકાય. અન્ય એક નવી પદ્ધતિ આ ગુનામાં ધ્યાનમાં એવી આવેલી છે કે આ લોકો સાયબર ક્રાઇમના પૈસાની હેરફેર કરવા માટે થઈ અને મર્ચન્ટ આઈડીનો ઉપયોગ કરતા હતા. પેટીએમ જેવી જે કંપની હોય છે, જે પેમેન્ટ ગેટવે હોય છે, એ લોકો નાના વેપારીઓને મર્ચન્ટ આઈડી પ્રોવાઈડ કરતા હોય છે. એક મર્ચન્ટ આઈડી ઉપર 15 QR મળતા હોય છે. આ QRના માધ્યમથી એક સાથે મલ્ટિપલ સાયબર ક્રાઇમના પૈસાઓ આ લોકો મેળવતા હોય. બીજો ફાયદો એ છે કે કોઈ ગુનામાં એકાઉન્ટ આવે તો પેટીએમના માધ્યમથી જ્યારે એને ફ્રીઝ કરવાનું હોય ત્યારે માત્ર રકમ ફ્રીઝ થાય છે, પરંતુ આ એકાઉન્ટો સાયબર ક્રાઇમ કરવાનું ચાલુ રાખી શકે છે, કેમ કે પેમેન્ટ ગેટવે પેટીએમનો હોય છે. એના માટે પેટીએમના જે એપ્રુવર એજન્ટો છે એની પણ સંડોવણી આ ગુનામાં ધ્યાનમાં આવેલી છે. આમ 1930થી બચવા માટે એક નવી પદ્ધતિ આ લોકો શોધી હોય એવું આ બનાવમાં ધ્યાન પર આવેલ છે, જેના ઉપર પણ અમારી ટીમ તપાસ કરી રહી છે.